નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે આમ આદમી પાર્ટીના મોટા ભંગાણની. રાઘવ ચડ્ઢા સહિત અનેક સાંસદો છે તેમને રાજીનામા આપ્યા છે. વાત કરીએ તો રાઘવ ચડ્ઢા છે તેમણે જાહેરાત કરી છે કે તેઓ ભાજપની અંદર જોડાશે. સાથે અન્ય સાંસદો જે છે સંદીપ પાઠક છે, હરભજન સિંહ છે, અશોક મિત્તલ છે, આ તમામ સાંસદો છે તેમણે પણ રાજીનામા ધરી દીધા છે. એટલે કે આમ આદમી પાર્ટી જે છે તેમને ખૂબ જ મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, એક બાદ એક સાંસદોએ રાજીનામા આપ્યા છે અને રાઘવ ચડ્ઢાએ તો કેસરીઓ પણ ધારણ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. કેવી રીતે જુઓ છો આ ઘટનાને? જો મયુરભાઈ, આમ આદમી પાર્ટીનું નિશાન જે ચૂંટણી ચિહ્ન છે એ સાવરણો છે. હમ તો આપણે બધા જાણીએ છીએ સાવરણો આમ તો ગંદકી કે જે હોય સાફ કરે, પરંતુ ક્યારે એ સાવરણો એકબીજી સળીઓ ભેગી થયેલી હોય તો સળી ખુદ હમ છૂટી પડી જાય તો એ સ્વયં કચરો બની જાય. હમ આમ આદમી પાર્ટીનું એવું થયું. એ એક પછી એક સળી એમાંથી છૂટી પડતી જાય. તમે જેના નામ લીધા રાઘવ ચડ્ઢા અને હરભજનસિંહ ને, એ તો બહુ જાણીતી હસ્તીઓના નામ છે. પણ પેલી વાત તો એ કે આપણા દર્શકોને કહી દઈએ કે આવું શું કામ થઈ રહ્યું છે. હમ જ્યારે આપણે આમ આદમી પાર્ટી એના આદર્શો ઉપરથી ભટકતી નજરે પડી, જેમ કે કેજરીવાલે 80 કરોડ રૂપિયાનો શીશ મહેલ દિલ્હીમાં બનાવ્યો, ત્યારે આપણે કેટલી ડિબેટો અનેક ચેનલોમાં કરી અને જનતાએ આપણને ભરપૂર, એને જનતા એટલે એના ને એના કોન્ટેક્ટ વાળા આમ આદમી પાર્ટીના લોકોએ ભરપૂર ગાળો આપી. જગદીશભાઈ પૈસા ખાઈ ગયા, જગદીશભાઈ આમ આદમીની વિરુદ્ધમાં બોલ્યા, જગદીશભાઈ સરકાર ડરી ગયા, વગેરે વગેરે. હવે એને રોજની કાંડ છે. પણ હું તમને એમ કહું કે જ્યારે એના આદર્શો ઉપરથી એ પોતે હચમચી ગઈ, ત્યારે આપણે એની આલોચના કરવી જોઈએ. એટલે કે ભાઈ, તમે એટલે કે આમ આદમી પાર્ટી એક સમણું લઈને આવ્યા હતા જનતા માટે. સમણું, પરિશુદ્ધ રાજનીતિનું, ટ્રસ્ટીશીપ થી સરકાર ચલાવવી, માલિક ભાવથી નહીં. જાહેર પરિવહનના ઉપયોગ કરવો, એટલે કે મર્સિડીઝ ગાડીઓ કે એમ્પાલાસ કે જે કોઈ સારી સારી ગાડીઓ આવતી હોય એવી નહીં. અમે સિટી બસમાં, ટ્રામમાં, મેટ્રોમાં, ઓટો રિક્ષામાં, સાયકલમાં કે એમાં અમે લોકો પ્રવાસ કરીશું. ત્રીજી વાત કરી હતી, અમે આલિશાન ભવનો જે રાજભવનથી માંડીને મંત્રી મહોદયોને આપવામાં આવે છે એવા અમે મહાન એવા બધા મકાનો વગેરે નહીં લઈએ. એકાદ એવું બિલ્ડિંગ બનાવશું એમાં બધા મંત્રી આવી જાય. આવી વાત પણ કેજરીવાલે કરી હતી. અને ચોથી વાત એમ કરેલી કે આ અત્યારનું જેટલા બધા રાજનેતાઓ ને પક્ષો છે એ બધા પક્ષો સોંપીને ખાય છે, એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે, આવું એને કીધેલું. રાઈટ? આમાં તો આપણે જરાય ખોટા નથી. પછી શું થયું? તમારે કહેવી ને કરણી બે અલગ અલગ થયું. કથની અને કરણી બે અલગ થયું. 80 કરોડ રૂપિયાનો શીશ મહેલ, તાજમહેલ ને આટી મારે એવો તમે બનાવ્યો. શું કામ ભાઈ? તમે ક્યાં પરમાનન્ટ છુઓ? શું કામ બનાવો? તમે તો ના પાડતા હતા ને કે આવું આલિશાન અમે કઈ નહીં કરીએ. તમે એમ કહેતા પરિશુદ્ધ રાજનીતિ કરશું. તમે કેવા કેવા લોકોને તમારા પક્ષમાં સામેલ કર્યા, જેના નામ જોગ નહીં. અહીંયા સૌરાષ્ટ્રમાં બધા ઓળખે છે, ગુજરાત દેશમાં ઓળખે છે કેવા કેવા લોકોને તમે સામેલ કર્યા પક્ષમાં, જે પરિશુદ્ધ રાજનીતિને કાંઈ લેવા દેવા નહીં એવા અહીંયા પણ છે બધા લોકો, અને તમે બધા જાણીએ છીએ. તો તમે એમ કહેતા કે બધા પક્ષો એકબીજાને એકી થાલી કે ચટ્ટે બટ્ટે હે. હવે ઈ વિધાન ક્યાં? અને તમે જે બધી જે ઇન્ડિયા એલાયન્સ નો આખો ગ્રુપ ગૂગલમાં સર્ચ કરો, ઇન્ડિયા એલાયન્સ નો ગ્રુપ ફોટો, તો બધા જેને આ અરવિંદ કેજરીવાલ એકી થાલી કે ચટ્ટે બટ્ટે કહેતા હતા એની યારે અરવિંદ કેજરીવાલ નો ફોટો છે. એને ગઠબંધન કર્યું અને પછી શું કે ભાજપ કો હરાને કે લીએ અમે. અરે ભાઈ, વાત તો ઈ જ છે. તમે તો એમ કહેતા ને તમારે ભાજપ હરાવવાનું ક્યાં મતલબ હતો? તમારે પરિશુદ્ધ રાજનીતિની વાત હતી ને. તો તમે આખા અંધારું ખીચો ખીચ ભરેલું ગોડાઉન હોય, એકાદ સળી પેટાવો, અંધારું ઊભી પૂછડી ભાગે કે ન ભાગે. એમ તમે કોઈ પણ જગ્યાએ એક આઈડિયોલોજીકલી અથવા સિમ્બોલ રીતે અથવા તો જેને એમ કહેવામાં આવે કે પ્રાયોગિક ધોરણે એકાદ બે સંસદ કે ધારાસભ્ય બનીને એવું જીવન જીવા હોત કે જનતાને એમ થાય કે આના જેવા તો અનેક લોકો હોવા જોઈએ, તો તમારી પર ભરોસો બેઠો હોતો. અને એવી પરિકલ્પનાના આધારે
તમે જુઓ કેવા કેવા હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં જે તે સમયે અન્ના હજારેના આંદોલન વખતની વાત કરું છું, એવા લોકો જોડાયેલા. આ હમણાં મયુરભાઈ તમે જે નામ આપ્યા, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ કે વિક્રમજીતસિંહ સાહની, આ 7 રાજ્યસભાના સાંસદો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી વાત છે. પણ આ 7 જ નહીં, ભારતની જનતાને ને ગુજરાતની તો ખાસ એને ખબર પડે તો એવા કેટલાય દિગંતો જેને કહી શકાય એવા લોકોએ પણ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો અને બધાની શિકાયતો એક સરખી છે. એટલે આમાં બધા જ ની શિકાયત એક સરખી હોય તો નક્કી કઈક લોચો હોય તો ખબર પડે જ. તો ઈ શિકાયતો જે છે એ શું છે કે ન ખાતા ન વહી, અરવિંદ કેજરીવાલ કહે વોહી સહી. પાર્ટીમાં એક મુદ્દાનો કાર્યક્રમ છે, કેજરીવાલને વાલો થવું તો કેજરીવાલની ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, એટલે બાકી પક્ષનું જે થવું થાય, પાર્ટીનું જે થવું થાય. અત્યારે આપણે ત્યાં ગુજરાતમાં ચૂંટણી ચાલે છે સાહેબ, મેં પ્રત્યેક જગ્યાએ ઉનાથી માંડીને ઠેઠ સાગરકાંઠાથી માંડીને બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો વિશે મેં પૂછતાછ કરી કે શું હાલત છે પાર્ટીની. બધાએ શું કીધું, અમને ફાઇનાન્સ નથી મળ્યું એટલે અમારા પૈસે અમારે લડવું પડે એમ છે. તો આ પૈસા ક્યાં જાય છે? આમ આદમી પાર્ટીએ ન ફાળવા એવું તો બને નહીં. ક્યાં જાય છે પૈસા? તો પરિશુદ્ધ રાજનીતિની વાત કરો છો, આ વાત તો ગળે ઉતરે એવી નથી. તમારી જાણ ખાતર હવે હું તમને કેટલાક નામ એવા પૂછું જે ફાઉન્ડર મેમ્બર હતા અન્ના હજારેના વખતથી, જેણે પાર્ટીને બાય બાય ટાટા કરી દીધું. હું આપને કહું કે એવા અનેકો લોકો છે જેણે પાર્ટી માટે ખૂન પસીનો એક કરેલો અને દેશે પણ એની પાસેથી બહુ મોટી આશા સેવી હતી, કારણ કે બધા જે તે ક્ષેત્રના માંધાતા હતા, વૈચારિક હતા, ફિલોસોફર્સ હતા, ગાઈડ હતા, માર્ગદર્શક હતા, બધું જ હતા. એ કોઈ ચીલા ચાલુ લોકો નતા. મેં નામ કદાચ રિપીટ થશે તો પાછું કહું, પણ હું કહું, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ, પ્રોફેસર આનંદ કુમાર, કુમાર બિન્ની, અલકા લાંબા, એચ.એસ. ફુલકા, રાજકુમાર આનંદ, નરેશ યાદવ, ભાવના ગોળ, રાજેશ ઋષિ, મદન લાલ, અજીત ઝા, મયંક ગાંધી, અંજલિ દમાનિયા, પછી સાજિયા ઇલ્મી, આશુતોષ જે પત્રકાર હતા તે બંને, પછી હરદીપસિંહ મુંડિયા, આનંદ અને અનિંદરજીતસિંહ લોઢી. આ બધા લોકો જે છે એવા સેંકડો લોકોએ પોતાની કેરિયર દાવમાં મૂકી અને પરિશુદ્ધ રાજનીતિ માટે, દેશ માટે થઈને કુરબાની આપી હતી. એ બધાની કુરબાની અરવિંદ કેજરીવાલે પોતાના કારનામાથી એળે જવા દીધી. કારનામા શું છે? આપણો કોઈ આક્રોશ આપણે કોઈના કહેવાથી નહીં, કારનામા શું નહીં. આ બધી જે હું વાત કરું છું મારા એક પણ શબ્દ નથી, બધા શબ્દ તો આ જે લોકોએ પાર્ટી છોડી એના છે ને. તો શું છે? બધા જ ખોટું કે તો સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ. તમે કાંઈક લોચો કરો છો એ તો હકીકત છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા હતા આમ આદમી પાર્ટીના, એમાંથી એને બરખાસ્ત કર્યા અરવિંદ કેજરીવાલે. શું કામ? અને પાછું સભાપતિ, રાજ્યસભાના સભાપતિને લખીને મોકલાવ્યું કે અમારી પાર્ટીને બોલવાનો જે સમય મળવો જોઈએ કોટા, એ કોટા પણ હવે આને ફાળવતા નહીં, એક પણ અક્ષર બોલવો ન જોઈએ. બોલો હવે એ શું કામ? તો એને વાંક કાંઈ નતો. રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી થોડીક ખરાબ કાંડમાં રાહત મળી, એના જશ્ન મનાવવામાં એ ભાગ ન લીધો. લ્યો બોલો, હવે આમાં દેશનું કયું હિત ટકરાણું? મને કયો, ક્યાં દેશનું હિત ને ક્યાં આ વાત? અને બીજું, સંજય સિંહ થી માંડીને પણ એનો જવાબ આપ્યો કે રાઘવ ચઢ્ઢા પાર્ટીના અને દેશના એ મુદ્દાઓ નિર્ણય લીધો. હાલાકી ઈ હળાહળ જૂઠ હતું. રાઘવ ચઢ્ઢાએ તો એરપોર્ટ ઉપર સમોસા મોંઘા મળે છે, જે ભયંકર ભાવ લે છે, એ સહિતના અનેકો એવા મુદ્દે રાજ્યસભામાં કીધું. અચ્છા, મોબાઈલ તમે ને હું કોણ નથી વાપરતા? આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ. તો જે મોબાઈલની કંપનીઓ હતી શું કરતા હતા? 28 દિવસનું રિચાર્જ આપણને કે 1 મહિનાનું અને આપે 28 દિવસનું. તો એ લાખો કરોડો લોકોની સાથેની રોજની આર્થિક છેતરપિંડી કે દગાખોરી હતી. તો એના વિશે પણ રાઘવ ચઢ્ઢાએ તો વાત કરી હતી. તો એ જનતાના મુદ્દા હતા કે નહીં?
એણે એમ કીધું કે મેટર્નિટી લીવ જેમ માતાને મળે એમ પેટર્નિટી લીવ પિતાને મળે. કારણ કે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય તો માતાની હાજરી તો ત્યાં હોવી જરૂરી છે, એમાં ના નહીં, પણ માતા તો હોય તો પથારી વશ જેવી. તો એવે સમયે પિતાને પણ સમય મળવો જોઈએ, એને રજા મળવી જોઈએ ચાલુ પગારે પિતાને, કારણ કે પિતાની હાજરી જરૂરી છે. કોઈ વસ્તુ લાવવી, કારવવી, પૈસાની જરૂર આતે ઇત્યાદિ. કારણ કે જે ડિલિવરી સુસુતા જેને થઈ પ્રસૂતા હોય એ પ્રસૂતા તો સ્વાભાવિક જે બેડ ઉપર હોવાની, દીકરો નવજાત શિશુને લઈને, તો ઘરમાં કોઈ કામ કોણ કરે? હવે પેલા જેવા સંયુક્ત કુટુંબો તો રહ્યા નથી. તો હૂતો હૂતી જેવી વાતો હોય છે. તો જો પતિ ઘરે હોય તો નાનું મોટું કોઈ કામ પડે ઇમરજન્સી નું તો પણ એ દોડી જાય. હવે આ બધા મુદ્દા જનતાના નહીં કોના થયા મને કયો? પણ પાર્ટીને એ ગમ્યું નહીં. પાર્ટીને શું લાગ્યું કે અમે કહીએ છીએ ઈ મુદ્દા તમે, એટલે કે નરેન્દ્ર મોદીને ગાળ દેવાના, જો નહીં ગુજરાતીમાં, તો તમારે એ નથી કરવી, ક્યાંથી હાલે? એટલે આપની જાણ ખાતર પછી એને જયારે ઉપનેતા તરીકે કાઢી મૂકવામાં આવ્યા અથવા તો કેન્સલ કરવામાં, ત્યારે ભાઈએ કીધું તું, રાઘવ ચઢ્ઢાએ, कि मैं इसलिए घातक हूं क्योंकि मैं घायल हूं. मैं घायल हूं, પણ હું કામ ઘાતક હું इसलिए ઘાયલ ઘાયલ એટલા માટે ઘાયલ છું એટલે હું ઘાતક છું, એમ એને કીધેલું. તો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે રાઘવ ચઢ્ઢાને પણ હવે અહેસાસ થઈ ગયો. જે અત્યારે હું તમને બધા નામ મેં વાંચ્યા, એ બધાને જેમ 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 2000 ને કોઈને 2002 માં, કોઈને 2003 માં, કોઈને 2015 માં, દરેકને અલગ 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 સમયે, કોઈને 2014 માં ભાન થતું ગયું, એમ રાઘવ ચઢ્ઢાને પણ છેલ્લે ભાન થયું કે આ પાર્ટી એના જે મૂળ આદર્શો છે એ આદર્શોથી વિપરીત હવે બીજી બધી ચીલાચાલુ પાર્ટી જેને કહી શકાય, અમુક લોકો એવા થવા માંડી છે. એટલે એને પોતાની જાતને એમાંથી અળગી કરવાનો નિર્ણય કર્યો. અને અશોક મિત્તલ, સંદીપ પાઠક અને ભાઈ રાઘવ ચઢ્ઢા, એ ત્રણેય અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમે આમ આદમી પાર્ટી છોડીએ છીએ. હવે તમારી જાણ ખાતર આમાં હજી 2 પોઈન્ટ બહુ મહત્વના છે મયુરભાઈ. ઈ છોડ્યા એમાં એને શું કીધું અને કેજરીવાલે પણ શું કીધું, બેયના પોઈન્ટ સમજો એટલે હવે ભવિષ્યમાં શું થવાનું છે એ ખબર એના ઉપરથી પડી જાય. સંજય સિંહ અને કેજરીવાલ અને જે અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અહીંયા સૌરાષ્ટ્રમાં છે એ મનીષ સિસોદિયાજી, આ ત્રણેય એક સરખી બાઇટ આપી કે રાઘવ ચઢ્ઢા વગેરે પંજાબ કી જનતા કો ધોખા દિયા. તમે જુઓ આ કેવી આના ઉપરથી ખબર પડે માનસિકતાની પણ. એટલે પંજાબની તો આ આમ આદમી પાર્ટી ખાલી પંજાબની જ છે, આખા દેશનું જુઓ એટલે તમને આ બહુ જ સમજવા જેવી વાત છે. લાગે આપણને માઇનોર શબ્દ, પણ શબ્દની ગૂંથણી જુઓ. એને શું એમ તો કેવું જોઈએ ને કે તમે દેશની કોટી કોટી જનતાને ધોખા દીધો, કારણ કે અમારે પરિશુદ્ધ રાજનીતિ કરવી હતી અને તમે લોકો અત્યારે પાર્ટી છોડી વળી ગયા. જો હાચા હોત તો એમ બોલવું હતું. હવે એને ખુદને પોતાની લઘુતા ગ્રંથિની ખબર પડી ગઈ કે આપણે પણ પેલા જેવા રહ્યા નથી. એટલે એને શું સ્ટેટમેન્ટ શું કર્યું ખબર? આ ત્રણેય કે રાઘવ ચઢ્ઢા વગેરે પંજાબ કી જનતા કો ધોખા દિયા. આલે લે. એટલે શું જે રાઘવ ચઢ્ઢાએ કીધું એનો જવાબ છે. રાઘવ ચઢ્ઢાએ શું કીધું પ્રેસ કોન્ફરન્સમાં? मैंने इस पार्टी को 15 साल दिया, मैंने खून पसीने से इस पार्टी को सींचा है, लेकिन मेरे साथ जो सलूक किया गया, मैं पंजाब के लोगों के बीच જાઉંગા. આ શબ્દ એને વાપર્યો. એનો અર્થ એ છે કે ભગવત માન અત્યારે જે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ચલાવી રહ્યા છે, હવે એના વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી વતીથી છે એ હવે ચહેરો બનશે. અને સંભવ છે કે ન્યાય મોટું ભંગાણ પડે અને કઈક તખ્તા પલટ થાય. લખી રાખજો. કારણ કે માન, ભગવત માન કરતા રાઘવ ચઢ્ઢાની આબરૂ વધુ છે, એ આખું જગત જાણે છે. એટલે તમે વિચાર કરો, આ બધા શબ્દોની માળા સામાન્ય જનતાને એમ લાગે કે એમાં શું, એ તો નીકળે એટલે આમ જ કે ને. તમે જુઓ, જ્યાં સુધી તમારા પાલામાં જે લોકો હોય ત્યાં સુધી વફાદાર, જનૂની, લડાયક, ફલાણું બધું નીકળે, 1 સેકન્ડમાં ગદ્દાર થઈ જાય. 1 જ સેકન્ડમાં. રાજુ કરપડા 1 સેકન્ડમાં ગદ્દાર થઈ ગયો. કરશન ભાદરકા 1 સેકન્ડમાં ગદ્દાર થઈ ગયા. જેટલા લોકો નીકળે એ 1 સેકન્ડમાં ગદ્દાર. એ નતા નીકળ્યા ત્યાં સુધી બધા વફાદાર. એવી રીતે રાઘવ ચઢ્ઢા એ છે ગદ્દાર થઈ ગયો.
સંદીપ પાઠક તો ગદ્દાર થઈ ગયા, અશોક મિત્તલ ગદ્દાર થઈ ગયા, હરભજનસિંહ તો આમ બોલી શકે એમ નથી, ક્રિકેટર છે ને બહુ ફેમસ સેલિબ્રિટી છે, એટલે પણ છતાંય હવે જયારે નીકળી જશે ને સત્તાવાર થઈ જશે એટલે એને ગદ્દાર કહી દેશે. રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ, વિક્રમજી સાહની આ બધા તથાકથિત એટલે ભારતીય આમ આદમી પાર્ટી પાસે હવે એના સપોર્ટેડ કરતા ગદ્દારો જે એની ભાષામાં ગદ્દારો એની સંખ્યા બહુ મોટી થવા માંડી. 10 જેટલા સાંસદ હતા રાજ્યસભાના સાંસદ, 10 માંથી 7 નીકળી ગયા, હવે 3 રહ્યા. 3 કોણ રહ્યા ખબર છે? નારાયણદાસ ગુપ્તા, સંજય સિંહ અને સંત બલવીરસિંહ. આ 3 હવે રહ્યા. બાકી 7 જણા છે એ બધા હવે ભારતીય જનતા પાર્ટીમાં 3 તો વયા ગયા અને બાકીના હવે બીજા જશે 4. તો સરવાળે તમને કહું કે આ બધું જે પાપ છે અથવા તો જે અત્યારે એના ભોગવી રહ્યા છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલની પોતી સ્વાર્થીલી નીતિ અને દોહરા ચરિત્રને કારણે આ સત્યાનાશ, એક સોળનું સ્વપ્ન જે આખા દેશે જોયું હતું પરિશુદ્ધ રાજનીતિનું, એ સ્વપ્નનો ભંગ કરાવવાનું પાપ અરવિંદ કેજરીવાલે કર્યું અને એનો ખામિયાજો એટલે કે એની નુકસાનીનું બધું ભોગવવું પડશે. અહીંયા ગોપાલ ઇટાલિયા જેવા જેટલા લોકો છે એને પૂછશે કે ભાઈ તમે કર્યું તો, અને એને પૂછશે તો જવા દો, એ વિચારિક માણસ તો છે જ, એને ખબર પડશે કે જયારે ઉપર જ આ પ્રકારનું છે તો કુવામાં નથી તો હવેડામાં ક્યાંથી આવશે પરિશુદ્ધ રાજનીતિ વાળી વાત. તમે વિચાર કરો, આશુતોષ કે સાજિયા ઇલ્મી કે એ બધા પત્રકારો એક જમાનામાં આજ તક નામની જે દેશની સર્વોત્તમ ચેનલ છે એના ખાના પત્રકારો આપણી ભાષામાં હતા એમ કહો તો હાલે. એની હાલત જે અત્યારે થઈ, ન ઘરના ના ઘાટના, ભલે પોતપોતાના યુટ્યુબર્સ ચલાવે છે સમજા જેવું છે, ખાલી અસ્તિત્વ ટકાવીને બેઠા, પણ જે એનું ઓરા હતી દેશભરના સારામાં સારા એન્કર તરીકે એ તો ખતમ થઈ ગઈ. તો તમે આપણા ઈસુદાન ગઢવીનું શું થયું? પૂજાતા હતા કાયદેસર એમ કહો તો હાલે, ખેડૂતોના મસીહા તરીકે મહામંથન વીટીવીમાં ચલાવતા હતા, ખેડૂતોના મસીહા તરીકે પૂજાતા હતા. અત્યારે એની હાલત શું છે? તું તા ઉપર લોકો ઉતરી જાય છે ને, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, કારણ કે હવે એ તથાકથિત પત્રકાર મટીને હવે સામાન્ય નેતા થઈ ગયા છે તો એ તૂતા ઉપર ઉતરી જાય છે, બધા એને ગમે તેવા શબ્દોથી નવાજે છે. નહીતર એક જમાનામાં બધા જ શાસક પક્ષ પણ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને પૂજનીય ભાવથી જોતા હતા કે ભાઈ તમે કિસાનોના મુદ્દાઓ બહુ સારી રીતે ઉઠાવો છો વગેરે. તો સવાલ એ છે કે આ આખું જે ઇમારત આ ગોપાલ ઇટાલિયા જેવા કે ઈસુદાનભાઈ જેવા કે સાગર રબારી કે પ્રવીણ રામ કે ચૈતર વસાવા કે જે ગણો તે રાજુ કરપડાની બધા તો નીકળી જાય. આ બધા જ લોકોએ, તમે જગમલ વાળા કે ભાઈ જવાહર ચાવડા કે બધા ભેળા થવાના હતા. આવા તો અનેકો લોકો હતા કે એ લોકો આમ આદમી પાર્ટીમાં પોતાનું ફ્યુચર જોતા હતા. હવે એ જ અંધકારમય થઈ ગઈ છે, પાર્ટીનું સ્વયંનું ભવિષ્ય અંધકારમય છે. આ મોટામાં મોટું ભંગાણ અત્યારે પડી ગયું, કારણ તમે તમારા સિદ્ધાંતોથી વિપરીત થઈ ગયા. તમે સ્વયં આમ આદમી પાર્ટી સ્વયં એના સિદ્ધાંતોથી વિપરીત થઈ ગઈ તો ક્યાંથી મેળ પડે? અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલે મયુરભાઈ, મેં બધી જ જગ્યાએ ફોન ફટાકા કર્યા છે, તમામ જગ્યાએ તમામ જિલ્લાઓમાં પણ ફોન કર્યા છે, મહાનગરપાલિકાની ચૂંટણી જ્યાં થાય ત્યાં પણ કર્યા છે, નગરપાલિકાની ચૂંટણી થાય, અને ખાલી ફોન નહીં, આપણા તમે જાણો છો એ પ્રકારના સૂત્રો છે જે આપણને બિલકુલ સાચી ને સટીક વાત કરે. બધી જગ્યાએ પ્રોબ્લેમ આમ આદમી પાર્ટીના લોકોએ શું કીધું? અમને ફંડિંગ નથી મળતું, અમારા પૈસે ચૂંટણી લડવાની થાય છે, એક પણ પૈસો પાર્ટી આપ્યો નથી. તો મને તમે વિચાર કરો, હમણાં હવાલા કાંડ પકડવાનું તો આવી વાત તો એવી આવી, ભલે કરોડ હતી પણ એવી તો દરેક જિલ્લામાં પૈસા મોકલો તો પૈસા જાય છે ક્યાં? જો ફંડિંગ ઉમેદવારને નથી મળતું પૈસા જાય છે ક્યાં? અને તમારી જાણ કરતા 9,660 બેઠકની એટલે કે 10,000 લોકોની ચૂંટણી છે, તમને 50% જ ઉમેદવાર મળ્યા, ઉમેદવારે પૂરતા ન મળ્યા. તો શું દર્શાવે છે કે લોકોનો મોહભંગ થતો જાય છે કે આ પાર્ટી જેને આપણે બધાએ પરિકલ્પના કરી હતી કે દેશની રાજનીતિમાં આનાથી બહેતરીન કોઈ પક્ષ ન હોઈ શકે, જેને ટ્રસ્ટીશીપથી શાસન કરવાની વાત છે, માલિક ભાવથી નહીં, જે સામાન્ય રીતે બસમાં, ટ્રામમાં, ઓટો રિક્ષામાં કે મેટ્રોમાં આવી અને જે સચિવાલય આવવાની વાત કરે છે, જે હંમેશા જનતાના દરબારમાં દરેક નિર્ણયો કરવાની વાત કરે છે. એક ચોપડી હતી તમારી જાણકારી મયુરભાઈ, સ્વરાજ નામની ચોપડી, અરવિંદ કેજરીવાલ દ્વારા લિખિત સ્વરાજ. એ ચોપડી અહીંયા ગુજરાતીમાં મળે છે, બાકી બધે ઇંગ્લિશ, હિન્દી બધી ભાષામાં મળે છે. એમાં શું વાત હતી? આમ આદમી પાર્ટીનો બેઝિક કન્સેપ્ટ જે હતો એ એમાં હતો, જેને લઈને આજે કેટલાય રાજકોટ સહિતના કહું છું, કેટલાય લોકો આજે પણ એ ચોપડીને આદર્શ માની, બાઇબલ કે ગીતાની જેમ માની અને એમ કલ્પના કરી રહ્યા છે
કે આપણે દેશમાં છે ને પક્ષહીન રાજનીતિ, જનતા પોતાનો ઉમેદવાર પોતે નક્કી કરે, પક્ષ નહીં. આવી વિચારધારા વાળા લોકો આજે છે રાજકોટમાં. કે ભાઈ અમારી જે મૂળ આદર્શ છે એ શું છે? જનતા સ્વયં. ધારો કે હું જે અત્યારે મારા હાથ બતાવું છું, આ એને તમે કોઈ એક મત વિસ્તાર માની લ્યો, આ હાથને, અને બાકીના જે આંગળા દેખાય છે એ લોકો માની લ્યો. હવે એમાં એક બે ત્રણ જણાની પેલા નતા લોક સેવક કે લોક પ્રતિનિધિ તરીકે લાયક છે, 3 જણા. એનું 3 સ્તરીય ચૂંટણી થાય, સ્વયંભૂ, એમનેમ. ઇલેક્શન કમિશન નું નહીં, માનદ લોકો પોતે ચૂંટણી કરે અમુક દિવસે, આ ત્રણેયમાં. અને એ 3 વખત ચૂંટણીમાં સૌથી વધુ મત જેને મળે, જનતા જેને ચાહે, વારંવાર 3 વખત ચાહે, એને ટિકિટ આપવાની. હવે આ તો બહેતરીનમાં બહેતરીન વાતો થઈ, એમાં તો ના નહીં. કે ભાઈ જનતા સ્વયં નક્કી કરે કે ફલાણા ભાઈ અમારા લોકપ્રતિનિધિ બને તો સારું, અને એને ટિકિટ આપે તો પછી એક તો જીતની ગેરંટી, અને બીજું લોકો કોઈ દિવસ ધોખો ન કરી શકે કે પક્ષે અમારી ઉપર ગદ્દારી કરી કે અમે મત આપ્યા ને અમારું કામ ન થયું. કારણ કે જનતા સ્વયં નક્કી કરે છે કે અમારો ઉમેદવાર કોણ હોવો જોઈએ. એવી કન્સેપ્ટ હતો આમ આદમી પાર્ટીનો શરૂઆતમાં. ક્યાં ભાઈ એ કન્સેપ્ટ નથી બહારથી ઠોકી દેતા, આપણે નથી જાણતા. અહીંયા રાજકોટમાં જેને જેને ભૂતકાળમાં આમ આદમી પાર્ટીએ સુકાન સોંપ્યું હતું, એનો ભૂતકાળ, એનો વર્તમાન, એની જીવન લાઈફસ્ટાઈલ એ શું છે એ બધાને ખબર નથી, મયુરભાઈ. તો તમે સ્વયં, એટલે કે આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બરો સ્વયં જયારે પોતાના જ આદર્શોથી વંચિત થઈ જાવ, વિપરીત થઈ જાવ, તો તમારું અધઃપતન એ નિશ્ચિત હતું, જે અત્યારે થઈ ગયું છે અને હજી થવાનું છે. રાઘવ ચઢ્ઢાએ કીધું કે આ પણ અલ્પ વિરામ છે. અને મયુરભાઈ તમે યાદ કરજો, તમારી ચેનલમાં મેં કીધેલું હતું, રાજુ કરપડાએ જેથી રાજીનામું આપ્યું ત્યારે તમને આ તમારી ચેનલમાં ખગોળી લેવાની છૂટ મેં કીધેલું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. તો હવે ગોપાલ ઇટાલિયા, ઈસુદાનભાઈ કે સાગર રબારી કે પ્રવીણ રામ કે ચેતર વસાવા તો જાણીતા નામ છે, પણ તમારી જાણકારી જેટલા લોકો યા તો આવવા માંગતા હતા યા તો અત્યારે અંદર છે, એ બધાને પણ હવે એક વખત વિચારવાની તક વેળા તો આવી જ ચૂકી છે કે તમારે તમારી કેરિયરને આવી રીતે કટાઈ જવા દેવી છે કે ઘસાઈ જવા દેવી છે. બીજા કોઈ પાર્ટીમાં કે સ્વયં અપક્ષ લડો તોય હાલે, પણ તમે અત્યારે પાર્ટીને ધરોહર બનીને જાઓ છો, પણ તમારું મૂળ કુવામાં જ કઈ છે નહીં, તો અવેડામાં ક્યાંથી આવશે મને કયો. અને જયારે આ પ્રકારની નીતિ, રાઘવ ચઢ્ઢા, આ બધા જે આક્ષેપો અત્યારે આપણે જેની ચર્ચા કરીએ મયુરભાઈ, આપણે તો કઈ કીધા નથી, આપણા કોઈ આક્ષેપ તો છે નહીં. એને કીધેલા છે ને કે પાર્ટી અપને મૂળ સિદ્ધાંતો સે ભટક રહી હૈ. એ નીકળે ત્યારે કે છે, ત્યારે સંજયસિંહ કે ને ગદ્દાર, એ સરખી વાતો છે. અને બધા જેટલા મેં નામ વાંચ્યા એ બધા જ લોકોને એક મુદ્દાનો કાર્યક્રમ હોય કે અરવિંદ કેજરીવાલ હિટલર શાહી ચલાવે છે, તે જનતાના મુદ્દાને મહત્વનું નથી આપતા, એને પોતીકો સ્વાર્થ છે, એને દુનિયાભરનું ફંડિંગમાં આડાવડું કર્યું છે. હવે એને જનતાની પીડા દેખાતી નથી, અનુભવાતી નથી, પોતાની મજા કરવા માટે થઈને આ બધું કરી રહ્યા છે, એવું એના લોકો કે છે. એટલે હું તમને કહું કે જયારે ઈ રસોડાના માણસો કે છે, અને તમારી જાણ ખાતર રાઘવ ચઢ્ઢાએ કીધું હતું કે મેં ઘાયલ इसलिए ઘાતક હું, એને કીધેલું કે જો ભાઈ એ રસોડાનો માણસ છે, ટૂંકમાં બધી અંદરની વાતની ખબર છે, કાલ સવારે બહુ છંછેડ છે એને, તો એ એવા કૌભાંડો બહાર આવશે કે લોકો મોંમાં આંગળા નાખી જશે. અને આ પરિસ્થિતિનું નિર્માણ આમ આદમી પાર્ટીએ કર્યું, અરવિંદ કેજરીવાલ આની મંડળીએ. હવે થશે શું મયુરભાઈ? હવે આને એટલા જ તમને કહું, આમાં છે ને રામ તેરી ગંગા મેલી ફિલ્મ આવ્યું, રામ તેરી ગંગા મેલી ફિલ્મ પિક્ચર છે, એમાં એક વ્યક્તિ જે છે એ હોય છે ગણિકાનો દલાલ, સાંભળજો. પણ એ છે ને પ્રજ્ઞાચક્ષુ, એટલે દ્રષ્ટિહીન હોવાનું નાટક કરી લાકડી જે આવે છે સ્પેસિફાઈ, એ લાકડી લઈને આમ રોડ ક્રોસ કરવાની કોશિશ કરે છે. એમાં એની અભિનેત્રી, રામ તેરી ગંગા મેલીની અભિનેત્રી એમ સમજે છે કે આ દાદાની ઉંમરનો માણસ છે, એ પ્રજ્ઞાચક્ષુ છે, એને દ્રષ્ટિ નથી, અને રોડ ક્રોસ કરવામાં ક્યાંક ભટકાઈ ન જાય, એટલે બિચારી માનવતાના નામે એ દાદાનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવે. એટલે દાદા બુદ્ધિપૂર્વક પછી એને કહે છે કે મને ફલાણા ઠેકાણા સુધી મૂકી જશો બેટા, મને દેખાતું નથી. તો બાઈને વધારે, અભિનેત્રીને વધુ દયા આવે કે ભાઈ હવે વયસ્ક માણસ છે, બિચારા કહે છે તો હાલો ને મૂકી આવીએ. એ મૂકવા જાય છે ત્યારે ખબર પડે છે કે ઈ વસ્તુ કઈ છે, ક્યાં મૂકવા ગયા, રેડ લાઇટ એરિયામાં, ગણિકાઓની વસાહતમાં. અને પછી અભિનેત્રી જે ડાયલોગ બોલે છે એ અહીંયા આમ આદમી પાર્ટીને લાગુ પડે. ગણિકા એટલે એ અભિનેત્રીએ શું કીધું, ગણિકાની વસાહતમાં ગયા પછી દાદા એમાંથી છૂટી તો ગઈ, પણ એને દાદાને કીધું કે દાદા, એટલે એને કીધું તમારે જે તમારા કાળા કારનામા કરવો હોય કરો, પણ મહેરબાની કરીને તમે આજે
પ્રજ્ઞાચક્ષુ દ્રષ્ટિહીન હોવાનો ડોળ કર્યો ને ઈ રેવાનો. લોગ અબ કે બાદ અંધે પર ही ભરોસા નહીં કરેંગે. આંધળા ઉપર લોકો ભરોસો નહીં કરે. માનવ એટલી હદે હર્ટ થઈ. એવી રીતે અરવિંદ કેજરીવાલે જે આ પાપ કર્યું માની લ્યો, અને બધા એક પછી એક છૂટતા ગયા, અને બધાનો એક સરખો આક્ષેપ છે, તો બધાના આક્ષેપમાં તો કઈક તથ્ય હોય, બધા ખોટા હોય ને એક અરવિંદ કેજરીવાલ સાચા હોય એવું તો નહીં. પણ અરવિંદ કેજરીવાલે શું કર્યું તમને કહું. જે જનતા એવું માનતી હતી કે આપણે અત્યારે જે કળી કાળમાં ખતરનાક રાજનીતિ ચાલી રહી છે, એમાં ખારા રણમાં મીઠી વીરડી સમૂહ જે આ આમ આદમી પાર્ટીનું ઝુમખું છે, હાલો આપણે એને પાળી પોષીને મોટું કરીએ. ઈ ભ્રમ, એ આકાંક્ષા, કે જનતાની પરિકલ્પના, જનતાની એ ઈરાદો, એની મનોવ્યથા, એ બધી જ જેને ધૂળમાં મેળવી દીધી. હવે શું થશે? જેમ અંધે પર ભી સજ્જનતાની ચરમસીમા આવે એવા લોકો પણ નવું માળખું લઈને બજારમાં આવશે, તો લોકો એને ટોકશે કે તમારું કેજરીવાલ જેવું નહીં થાય ને. આ સૌથી મોટું નુકસાન અત્યારે થઈ રહ્યું છે. ગુજરાત મોટી અસર કરવાની છે, કારણ કે જનતાના મગજમાં છેલ્લો, હું હંમેશા જ્યારથી આ ડિબેટની દુનિયામાં આવ્યા ત્યારથી કહું છું કે રાજનીતિમાં પહેલો ઘા નહીં, છેલ્લો ઘા રાણાનો હોય છે. હવે આપણે મતદાન આડે 2 દિવસ બાકી છે, અને આ બધું ધરાશય થયેલી વાતો, કોણ આમ આદમીમાં ભરોસો કરે? શું કામ કરે? કરીને શું ફાયદો? એને ખબર છે કે ઉપર કુવામાં જ કઈ નહીં, તો હવેડામાં શું આવશે? જયારે ન્યાજ ચરિત્ર જે છે એ રૂપાળા નથી, અથવા તો જેના કેરેક્ટર્સ આ પ્રકારના છે, તો અહીંયા નીચે શું થશે? એટલે આ પ્રકારે અરવિંદ કેજરીવાલ વગેરે એ પણ બહુ મોટી ભૂલ કરી છે, અને એનો ખામિયાજો દેશભરની જનતા જે છે એ ભોગવશે. જી મયુરભાઈ. સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.